અવની આજે પહેલી વખત આદિત્ય સાથે ઊંચા અવાજે વાત કરી રહી હતી. વાત કરતા સમયે તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી. તે આંખો મોટી કરી આદિત્યને કહે છે કે આદિત્ય, આજે તારે મારી અથવા તારી ભાભી બેમાંથી એકની પસંદગી કરવાની છે. આદિત્ય કહે છે, કઈ બાબતની પસંદગી પહેલા એ તો કહે. અવની કહે છે, તું જો મને ખરેખર પ્રેમ કરતો હોય તો એક કામ કર આદિત્ય, તું આ જ મહિને મારી સાથે લગ્ન કરી લે. આદિત્ય અવનીને સમજાવતા કહે છે કે તું તો મારી પરિસ્થિતિ શું છે તે જાણે છે, તો આમ કેમ કહે છે. અવનીનો મોટો ભાઈ કહે છે કે તારી એવી કેવી પરિસ્થિતિ છે કે તારે અવની સાથે સંબંધ તોડવો નથી અને લગ્ન પણ નથી કરવા. આદિત્ય કહે છે કે તમે તો જાણો જ છો કે મારા મોટા ભાઈ ગુજરી ગયા અને તેની પાછળ પાછળ મારા બા, તો હવે પરિવારની જવાબદારી મારા પર આવી ગઈ છે, એટલે હું હાલ લગ્ન માટે તૈયાર નથી. અવની સોફા પરથી ઊભી થઈ જાય છે અને કહે છે, ઓહ પરિવાર, તું બધા જે વાત કરે છે તે સાચી જ કરી રહ્યા છે. તું જેને પરિવાર કહે છે તેમાં માત્ર તારા ભાભીનો જ સમાવેશ થાય છે. આદિત્ય અવનીને કહે છે, તું કહેવા શું માંગે છે? શું મારા ભાઈના ગયા પછી હું મારી ભાભી અને ભાઈની દીકરીને છોડી દઉં? અવની આદિત્યને કહે છે, હું એમ નથી કહેતી કે તું એને છોડી દે, પણ મને અપનાવી લે. આદિત્ય અવનીને મનાવતા કહે છે, તને એવું કોણે કહ્યું કે મેં તને અપનાવી નથી? તું નથી જાણતી કે તું મારું સર્વસ્વ છો અને તારા વગર હું અધૂરો છું. અવની કહે છે કે તો લગ્ન કરવામાં તને વાંધો શું છે? આદિત્ય કહે છે, પણ મને એ જ સમજાતું નથી કે તને લગ્નની આટલી ઉતાવળ કેમ છે. અવનીનો ભાઈ આદિત્યને કટાક્ષ કરતા કહે છે કે વાત જાણે એમ છે મહાનુભાવ કે તમારો પ્રેમ હવે ક્યાંક બીજે પાંગરી રહ્યો છે, એટલે તમારો ઈરાદો ફરી ગયો હોય કે નહીં એ અમે ચકાસી રહ્યા છીએ. આદિત્ય કહે છે, તમે જે કહેવા માંગતા હોય તે સાફ શબ્દોમાં કહો. અવનીનો ભાઈ કહે છે, મેં તને તારા ભાભી સાથે કેટલી વાર બાઇક પર રખડતો જોયો છે અને આખું ગામ વાત કરે છે, તો આગ વગર તો ધુમાડો નહીં જ થયો હોય ને. આદિત્ય અવની સામું જોતા કહે છે, અવની, તું મારા વિશે આવું વિચારે છે? અવની કહે છે કે તારા ભાઈની દીકરીને મેં કહ્યું કે તે સૌથી વધારે કોને ચાહે છે, તો એણે તારું નામ દીધું હતું. અને હા, તેની સ્કૂલમાં તો મોટા ભાગના લોકોને તો એવું જ લાગે છે કે તું ઋત્વિના પિતા છે. આદિત્ય અવનીને અટકાવતા ગુસ્સામાં કહે છે કે બસ, હવે ખૂબ થયું તમારા બંનેનું, હવે આગળ મારે કંઈ સાંભળવું નથી. અવની કહે છે, તારો જવાબ મને મળી ગયો છે આદિત્ય. મારો ભાઈ મને સાચું જ કહેતો હતો કે તું ખરેખર વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી, તું ખાલી મારી સાથે ટાઈમ પાસ કરે છે. આદિત્ય કહે છે, મને ખરેખર ખબર ન હતી કે તમે બંને મારા વિશે આવું વિચારતા હશો. અવની, તારે હવે આપણા સંબંધને ક્યાં લઈ જવો છે તે નક્કી કરી લે. અને હા, છેલ્લો નિર્ણય તારો રહેશે અને તારો જે નિર્ણય હશે એ આખરી રહેશે અને મને માન્ય પણ રહેશે. અવની આદિત્યને કહે છે કે તો કાન ખોલીને સાંભળી લે આદિત્ય, જો તારામાં થોડી ઘણી પણ માણસાઈ વધી હોય ને તો આજ પછી ક્યારેય પણ મને મળવાની કોશિશ પણ ન કરતો.
અને ભૂલી જજે કે ક્યારેય આપણે સાથે હતા. હું ગમે તેમ કરું પણ તારા જેવી તો નથી જ. તને આશીષ આપું કે તું તારી ભાભી સાથે તારી પ્રિયતમા સાથે ખુશ રહેજે. આદિત્યનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. તે અવનીને કહે છે કે અવની, મને તારી પાસે આવી અપેક્ષા ન હતી. ખરેખર આજે તે હદ કરી દીધી છે. હું એક ક્ષણ પણ તારું મોઢું જોઈ શકું એટલી મારી શક્તિ નથી. આજ પછી તું પણ મારી સામે આવતી નહીં. ગુસ્સામાં આદિત્ય ત્યાંથી જવા લાગે છે ત્યારે અવની બૂમ પાડીને કહે છે, આદિત્ય, તારા જેવો કાયર મેં ક્યાંય નથી જોયો. તારી એ 2% ભાભી માટે મને ઠોકર મારીને જાય છે. તું એક દિવસ ખૂબ જ પસ્તાવાનો છે. આદિત્ય કંઈ પણ બોલ્યા વગર બાજુમાં રહેલા કુંડાને પગ મારી પછાડી દે છે. આમ તેનો બધો ગુસ્સો એ છોડ પર કાઢી ત્યાંથી જતો રહે છે. અવની અને આદિત્યને છૂટા થયા આજે 10 વર્ષ થઈ ગયા છે. અવની આજે રક્ષાબંધન હોવાથી પોતાના પિયર એના ભાઈને રાખડી બાંધવા આવી છે. ભાઈ ભાભી સાથે રાતે અવની રેસ્ટોરન્ટમાં જમવા જાય છે. આદિત્ય પણ એ જ રેસ્ટોરન્ટમાં તેના ભાભી તથા ઋત્વી સાથે ત્યાં જમવા આવ્યો હોય છે. અવની તેને જોઈ જાય છે. અવની એ આદિત્યના ભાભી વિશે હંમેશા બીજા પાસેથી જ સાંભળ્યું છે. ક્યારેય તેને મળી નથી. અવની મનમાં વિચારે છે કે આજે મારે આદિત્યના ભાભીને મળવું છે. તે વિચારે છે કે તે કેવી સ્ત્રી હશે કે એના માટે આદિત્યએ મને અને મારા પ્રેમને એક ક્ષણમાં ઠોકર મારી દીધી. આદિત્યની બાજુમાં એક સ્ત્રી બેઠી છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે. લાંબા વાળ અને તેરે પહેરેલી સાડી તથા લિપસ્ટિકનો કલર બધું જ આદિત્યને ગમે તેવું છે. એ બંને એકબીજા માટે જ બન્યા હોય તેવું લાગી રહ્યું હતું. અવનીને ઊંડે ઊંડે કંઈ ખલતું હોય તેવું લાગે છે. અવની અસહજ થઈ જાય છે. વેઇટર બાજુમાં આવીને અવનીને પૂછે છે કે મેડમ, તમારા માટે શું લાવું? ત્યારે અવનીનું અચાનક ધ્યાન ભંગ થાય છે. અવની જુએ છે કે આદિત્યની ભાભીને કોઈકનો ફોન આવ્યો માટે તે ફોન લઈને બહાર જાય છે. આ તકનો લાભ લઈ અવની તેના ભાઈ ભાભીને હમણાં આવું એમ કહી તેની પાછળ પાછળ જાય છે. અવની સાંભળે છે કે આદિત્યની ભાભી ફોનમાં કોઈકને હું તમને બહુ મિસ કરું છું, તમે જલ્દી અહીં આવી જાઓ તેમ કહી રહી છે. અવની સમજી જાય છે કે આ સ્ત્રી આદિત્યને દગો દઈ રહી છે. તે માત્ર રૂપિયાની સખી છે. પહેલા આદિત્યને ફસાવ્યો અને હવે કોઈ બીજાને ફસાવવાની છે. તે મનથી નક્કી કરે છે કે આજે હું આદિત્યને આનો અસલી ચહેરો દેખાડીને રહીશ. તે સીધી જ આદિત્યના ટેબલ પાસે જઈ ઋત્વીની બાજુમાં બેસી જાય છે અને આદિત્યને કહે છે, કેમ છે આદિત્ય? આદિત્ય અવનીને આમ અચાનક જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. તે સહજ દેખાવાની કોશિશ કરતા કહે છે, બસ એકદમ ફાઇન, તું કેમ છે? ઋત્વી તુરત જ અવનીને ઓળખી જાય છે. તે અવનીને કહે છે, અરે અવની આંટી, તમને બહુ બધા દિવસે જોયા, તમને કેમ છે? અવનીના જવાબની રાહ જોયા વગર જ ઋત્વી આગળ કહે છે, તમે લોકો વાતો કરો, હું હમણાં આવું, અને ત્યાંથી જતી રહે છે. અવનીને આદિત્ય સાથે વાત કરવા માટે એકાંત મળે છે. તે આદિત્યને કહે છે, આદિત્ય, તે આવી ચીપ વ્યક્તિ માટે મને છોડી દીધી. તે ત્યાં બહાર ઊભી તને અહીંયા એકલો બેસાડીને બીજા કોઈકની રાહ જોઈ રહી છે. તે તેનામાં શું જોયું
તને એની માત્ર શારીરિક સુંદરતા જ ગમી ગઈ કે શું? મનની સુંદરતાની તારા માટે કંઈ કિંમત ન હતી? આદિત્ય અવનીને કહે છે કે હા, તેઓ કોની સાથે વાત કરી રહ્યા છે એ મને ખબર છે. એટલા સમયમાં ત્યાં રિયા આવે છે. તે આદિત્યને કહે છે કે રેવા દીદી તમને બોલાવે છે. એટલે આદિત્ય હકારમાં હા કહી તુરત જ ત્યાંથી જતો રહે છે. અવનીને ખૂબ જ દુઃખ થાય છે. તે વિચારે છે કે આટલા દિવસે આદિત્ય મને મળ્યો અને મારી સાથે તેણે વાત પણ ન કરી. અવનીનો ભાઈ અવનીને બોલાવતા કહે છે કે અવની, ત્યાં શું કરે છે? અને આ તારી સાથે કોણ છે? તારી કોઈ ફ્રેન્ડ છે? વાત કરીને પછી આવ. રિયા ઊભી ઊભી વિચારી જ રહી હતી કે આદિત્ય કંઈ પણ બોલ્યા વગર કેમ જતો રહ્યો હશે. ત્યાં જ અવની નામ સાંભળતા જ તેના કાન ચમકી પડે છે. રિયા અવનીને તરત જ ઓળખી જાય છે અને કહે છે, અવની, હું જીવનમાં તને એક વખત મળી તારો આભાર વ્યક્ત કરવા માંગતી હતી. આજે મારી તે ઈચ્છા પૂરી થઈ ગઈ છે. અવની આશ્ચર્ય સાથે રિયાને પૂછે છે કે આભાર શેના માટે? રિયા કહે છે કે તે આદિત્ય અને રેવા દીદી પર ખોટી શંકા કરીને તારા આદિત્ય સાથેના બધા સંબંધ જો ન તોડ્યા હોત તો આજ મને મારો આદિ ક્યારેય ન મળ્યો હોત. રિયા આગળ કહે છે, તે આદિ સાથે સંબંધ તોડ્યા પછી 3 વર્ષ સુધી આદિને બધાએ સમજાવ્યો કે તેને જીવનમાં આગળ વધવું જોઈએ. આદિત્ય હઠ લઈને બેઠો હતો કે તેણે જીવનમાં માત્ર અવનીને જ ચાહી છે, એટલે તે હવે બીજા કોઈને અપનાવી નહીં શકે. રેવા દીદી એટલે કે આદિના ભાભીએ 2 વર્ષ પહેલા ઋત્વી માટે જયકુમાર સાથે લગ્ન માટે હા પાડી, પણ તેમણે આદિને સમજાવ્યો કે તેઓ તેનું નવું જીવન ત્યારે જ ચાલુ કરશે જો આદિત્ય પણ લગ્ન કરી લે. અને આમ આદિત્યના લગ્નની વાત આવી ત્યારે મારું નામ આગળ થયું અને મને આદિત્ય જેવો પ્રેમાળ પતિ મળ્યો. હું રેવાની પિતરાઈ બહેન છું, એટલે હું પહેલેથી જ આદિત્યને ઓળખતી હતી, પણ મને તારી અને આદિત્ય વિશે ખબર હતી, એટલે વાત ક્યારેય આગળ વધી ન હતી. રિયા આગળ કહે છે, મને આદિત્ય એટલે ન ગમતો કે તે દેખાવમાં સારો હતો કે તેની પાસે રૂપિયા હતા. તે મને એટલે ગમતો કારણ કે જે દીકરો તેની માતાને અપાર પ્રેમ કરે, પોતાની ભાભીને માતા જેટલું સન્માન આપે અને ભાઈની દીકરીને જીવથી પણ વિશેષ સાચવતો હોય, ત્યારે હું વિચારતી કે આવો વ્યક્તિ મારો પતિ બને તો મારું કેટલું ધ્યાન રાખશે. તે આગળ કહે છે કે આદિને બધા સંબંધ સાચવતા આવડે છે. તેને ઋત્વી માટે એક લાયક પિતા ગોત્યા. રેવાનું કન્યાદાન પોતાના હાથે કર્યું અને આજ રક્ષાબંધન હોવાથી રેવા આદિત્યને રાખડી બાંધવા આવી છે. હમણાં જ હું તને રેવા અને ઋત્વી સાથે મળાવું. તે જયકુમાર આવે છે એટલે તેમને લેવા ગયા છે. રિયા જ્યારે રેવાને બોલાવવા જાય છે ત્યારે અવની પાસે હવે રેવાનો સામનો કરવાની હિંમત નથી. તેણે કેવી ભૂલો કરી છે તેનો તથા શું ગુમાવ્યું છે તેનો તેને ખ્યાલ આવી જાય છે. આજ તેણે પોતાની જાત પર ધિક્કાર અને શરમ આવે છે. તે તેના ભાઈને મારી એક ફ્રેન્ડ સાથે જાઉં છું, હું પછી ઘરે મળીશ તેમ કહી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ત્યાંથી જતી રહે છે.